હેલો ગાઈસ, આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે પેપર બોલ્ટથી. સમર સ્પેશિયલ છે ભાઈ, કેમ કે તબિયત સારી નથી તો ચા બા નાસ્તો વાસ્તો કંઈ નહીં કરવું, આવું જ કંઈક જ્યુસ પી લઉં તો થોડું સારું લાગે, એના પછી જમી લઈએ. સો આજનો બ્લોગ શરૂઆત થઈ છે આપણા પેપર બોલ્ટથી. ચીયર્સ. સો ગાઈસ, નવરત્ન કુલની તેલ મસાજ ચાલુ થઈ ગઈ છે. માથું દુખે છે. એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ ભાઈ ફ્રીમાં. ડેડીએ ફ્રીમાં એડવર્ટાઇઝ કરી નાખી છે આજે. ઠંડા ઠંડા કુલ થઈ ગયું છે. મસાજ કર્યા પછી થોડું સારું લાગ્યું છે. અને આજે મેચ છે આરસીબી વર્સિસ ગુજરાત. ઓબ્વિયસલી આઈ એમ સપોર્ટ ગુજરાત એન્ડ સમવન ઇઝ ફીલિંગ જેલસ ફીલ કરી રહ્યો છે આ છોકરો. આરસીબી વાળાઓ એવું બબડ કરે. કેવું બોલે છે? સપના ઊંઘીને દેખે જાય, સપના ઊંઘીને પણ પૂરા ના થાય. સો ગાઈસ, સમજ જ પડી ગઈ છે આજે સવારનું એટલું કંઈક સારું શું નહીં થયું. અને ફિલહાલ તો વેધર બહુ ફાઇન છે. આ મેં જે બધું ફેલાઈને રાખ્યું છે આ બધું આજે કવર કરવું પડશે. અને બ્લિંકિટની થેલી હતું અહીં એમને પડી છે, જેમાં મેં મેકઅપ હમણાં રિસેન્ટલી મંગાવ્યો હતો 4 days અગો. પણ આ સાફ થાય તો આમાં મુકાય. આની તો વાત ના કરો, આપ ખોલાય એવું જ નહીં. તમને વેધર બતાવો. વાઇઝ વેધર બહુ સરસ છે, એકદમ નાઇસ છે. અને વેકેશન છે તો બધાના છોકરાઓનો અવાજ રહ્યા કરે છે આખો દિવસ. તો સવારે તબિયત એટલી ખરાબ હતી કે મેં જે દવા પીને સૂતી બપોરે ઉઠવાનું નામ જ નહોતું લીધું મેં કે ઉઠાય એમ. ઓકે, સો આ બહારનું વેધર છે. ચલો તો હવે કામે લાગે, સફાઈ કરીએ હવે આપણે આપણી. ક્યાંથી શરૂ કરવું એ જ ખબર નહીં પડતી. આપણે કબાટ જ કાઢી લઈએ, હાથમાં જ લઈ લો આખો કબાટ. ઓ માય ગોડ, બહુ બધું છે. મારી આંગળી બચી. હું કંઈ કામ કરવાની શરૂઆત કરું એટલે પહેલાં તો કઈ વાર વગાડું. જો આ કેવું ફેલાયું છે. અને આ જો અંદર, ઓહો, હજી આ તો બાકી જ રહી ગયું ભાઈ. એટલે પહેલાં અહીંયાથી શરૂઆત કરીએ. એટલો કચરો છે. આ ખાલી ડબ્બા મૂકેલા યાર, સિરિયસલી. આમાં બધું ભરતું છે અડધું. અને ફાઇનલી આ ક્લીન કરી નાખ્યું છે. હા, એટલે આને બહુ ક્લીન ના કહેવાય, પણ મિનિમલ ક્લીન કરી નાખ્યું છે. સેમ હિયર મેં અહીંયા પણ બધું ગોઠવી દીધું છે. અને આટલો બધો કચરો નીકળ્યો, આટલો બધો. પછી એની પાસે શાનો સ્ટોક છે? ક્લચર્સનો સ્ટોક પૂરો. મને કોઈ સરસ કલરની ગિફ્ટ આપી હતી. વાહ, આમાં બધું આ એકદમ પેલું જલ કરી જેવું કલર છે, શાઇની. નેક્સ્ટ બ્લુ, આ પણ એકદમ જલ કરી જેવું છે. પછી એક આ છે. આવા મારી પાસે 2 છે. બીજું જેમાં પર્પલ છે, એમાં યલો કલરનું છે, બટ ઇટ વોઝ રિયલી નાઇસ. મને આ બહુ જ ગમ્યું. આ શાઇની છે અને એક ગ્લોસી છે. ના, એ મેટ છે, સોરી. આ પણ ગ્લોસી છે. જો કેટલા ક્યુટ કલર્સ છે આ બધા. અને આ બધા કલર બહુ ક્યુટ લાગે છે. પછી આમાં પણ એક બીજો કલર છે, કેચ બ્લેક. આમાં પણ બહુ ફાઇન ગોલ્ડન ફિનિશિંગ છે. પછી મારી પાસે પર્પલ, બ્લુ એન્ડ પિંક છે. મારા આ 3 કલરના છે. અને હજી એક નાનું થોડું વ્હાઈટ હતું, અને એક રેડ, એક બ્રાઉન અને એક ઓર વ્હાઈટ, જે ઘરમાં કશે ખોવાયેલું છે, મારે શોધવાનું છે, જે મને નથી મળ્યું. મારી પાસે આ એટલા બધા સ્ટોક છે. અને મને આના સ્ટોક ભેગું કરવું બહુ જ ગમે પણ છે. મને બહુ ગમે છે. જેને ગિફ્ટ આપી છે બહુ ક્યુટી ગિફ્ટ છે. થેન્ક યુ વન્સ અગેન. આ મને બહુ જ ગમતી. આ મારા બર્થડે પર મને હું આનાથી લઈને એટલી ઓબ્સેસ છું ને કે મેં આને જોયા કરું આમ. હા, મેં હજુ સુધી બહુ યુઝ ઓછા કર્યા છે, ખોવી કાઢ્યા વધારે છે. સાચવીને રાખું છું પણ ખોઈ લે છે, આમ તેમ મૂકાઈ દે છે મારાથી. એટલે આજે મેં સાફ કર્યા ત્યારે મને 8 મળ્યા છે. હજી 5 શોધવાના છે મારે. તો
આવાનો સ્ટોપ છે. ગાઈસ બધું કામ સાફ કરી દીધું, કબાટો સરખો કરી દીધો અને હવે મેં રેસ્ટ કરું છું. મને સાચે બિલકુલ સારું નહીં લાગતું, એકદમ માથું દુખે છે, શરદી થઈ ગઈ છે, દવા પણ લઈ આવી પણ સાચે સારું નહીં લાગતું. દવા પીધું ને તો એવું સુઈ રહેવાય છે. એટલે આજના મેં પૂરા શૂટ્સ કેન્સલ કર્યા. મારા જેટલા બી શૂટ્સ હતા એ બધા કેન્સલ કરવા પડ્યા આજે. હવે એના લીધે મને હવે જે દિવસો આવશે એમાં લોડ વધારે થશે, કેમ કે એક નહીં, એક સાથે 2-3 શૂટ્સ મારે કવર કરવા પડશે આના લીધે. તો અને જે મેં ઓનલાઈન લઉં છું શૂટ્સનું ને એ બધું, એ પણ મારે હમણાં થોડા દિવસ પોસ્ટપોન કરવું પડ્યું બિકોઝ ઓફ હેલ્થના લીધે. અને અમારી રૂટીનમાં હેલ્થ ઇશ્યુ આવે જ છે, કેમ કે આપણે ફાસ્ટ ફૂડ ખાવા જવાનું હોય, પ્રમોશન કરવાનું હોય, કાં તો પછી ટ્રાવેલિંગ કરવાનું હોય. અને અત્યારે બહુ જ તાપ છે, તો ટ્રાવેલિંગ અમારી માટે સાચે અઘરું છે. જે કોન્ટેન્ટ ક્રિએટર છે સમજી શકે છે કે કેટલું સ્ટ્રગલ કરવું પડે છે. તો એના લીધે અમે શૂટ અત્યારે કેન્સલ કરેલા છે. ફિલહાલ જોઈ રહી છું, એમાં પણ એડવર્ટાઈઝ આવી ગઈ. તો તમને શું લાગે છે કોણ જીતશે, ગુજરાત કે પછી આરસીબી? કમેન્ટ કરીને બતાવો કે તમારી ફેવરેટ ટીમ કઈ છે અને કોણ કપ જીતશે એ પણ કમેન્ટ કરો. તો આપણે એના પર બેટલ રમીશું. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો, તો મને ખબર પડે કે વિડીયો ક્યાં સુધી જઈ રહ્યો છે. હુ ઇઝ અ વિનર? સો ગાઈઝ, મારો આજનો દિવસ બિલકુલ સેડ ગયો છે અને એવું લાગે છે કે હવે તો મેં 2-3 દિવસ સુધી હજુ ઊભી નહીં થઈ શકવાની. હાર પડે એટલે આ બધું ચાલુ થઈ જાય. આ એક જ સાઇઝમાં 3 વેરિયન્ટ મળી જવાના છે, અલગ અલગ કલરમાં. પર્પલ જે મારું ફેવરેટ છે, ડાર્ક યલો, લાઇટ યલો, આ ત્રણેય વેરિયન્ટ એક જ સાઇઝમાં મળી જવાના છે. તો તમને જોઈતા હોય તો કહી દેજો, બરાબર છે? નહીં જોઈતા કોઈને? તારે જોઈએ છે મમ્મી? આમાંથી તારા 3 વેરિયન્ટ કાઢું જ છું. તારા પણ 3 વેરિયન્ટ છે આમાંથી. આને પીવા માટે મારે 1-2 ગ્લાસ પાણી જોઈશે. देखो गाइस, ये यहाँ पे क्या करती है. हाँ. मैं છે ને ડેડીની રાહ જોઉં કે પાણી લેવાનું છે. मैं આ ડોલ લઈ અંદર हमको पता है फिर पानी लाना पड़ता है. ये क्योंकि અમારા ત્યાં છે ને ખારું પાણી આવે છે અને અમે ઝાડવા નાખવા માટે છે મીઠું પાણી જોઈએ. તો અમે મીઠું પાણી લેવા માટે અહીંયા એક તલાવ છે ત્યાંથી લઈ આવીએ છીએ મીઠું પાણી. લાઈફ મારી આટલા બધા ઝાડ સારા ઉગે અને જો કે સરસ ગ્રોથ થયું છે. આ બધા ઝાડ મમ્મીએ ઉગાડી. અને આ અહીંયાની સુધી બતાવી હવે 1% ઝાડ છે. અરે આ મેં સ્કૂલથી લાવી. એક આ સ્કૂલનું છે, એક આ સ્કૂલનું છે, આ 2 સ્કૂલના છે અને અહીંયા પણ એક સ્કૂલનું છે. 2 આ હજુ બી સ્કૂલમાં ભણવા જાય છે. હાઈટ દેખીને કોઈ એવું ના કહેતું. ટીચર હાઈટ દેખીને વાત કર. તો એટલું પણ મેં વેઇટ કરું. વેલ મસ્ત આવી. ગાઈસ, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તાકે મારા હરરોજના વ્લોગ્સ વિડીયો તમે જોઈ શકો અને શોર્ટ્સ પણ જોવા તમને મળી જવાના છે. તો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો. બાય. કાલે મળીએ. અને હા, કમેન્ટ કરીને કહેજો કે તમારી આઈપીએલની ફેવરેટ ટીમ કઈ છે અને કઈ ટીમ આ વખત કપ જીતશે. બાય.